તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલ ઓઘડ શિખરને લઈને વિવાદ સામે આવ્યો છે। ત્યારે આ મુદ્દે સંતો દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે। તો સંતોએ આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે ઓઘડ શિખર પર જૈન સમુદાય દ્વારા અનઅધિકૃત રીતે હક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમના જણાવ્યા અનુસાર ઓઘડ શિખર પર જૈન લોકો દ્વારા ધ્વજા ચડાવી લખાણ કરવામાં આવ્યું તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, જેને લઈને સંત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે સંતોનું કહેવું છે કે ગિરનાર પર્વત અને તેમાં આવેલા શિખરોની ધાર્મિક પરંપરા અને આસ્થાને નુકસાન પહોંચે તેવા પગલાં લેવાઈ રહ્યા છે। આ ઘટનાને ગંભીર ગણાવી સંતોએ જૈન ધર્મના લોકો અને સંડોવાયેલા મુનિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ સમગ્ર મામલે સંતોએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી અને પ્રશાસન દ્વારા યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે હાલ પોલીસ અને પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। હું યોગી અવંતિકાનાથ ભવનાથ જૂનાગઢથી ગત અમુક સમયથી ગિરનારની અંદર પવિત્ર એવા સિદ્ધક્ષેત્ર જ્યાં નવનાથ, સિદ્ધ 84 અને ગુરુ દત્તાત્રેય મહારાજની અક્ષય નિવાસ ભૂમિ છે, અહીંયા આવેલા પરમ પવિત્ર એવા ગોરક્ષનાથજી શિખર, ઓઘડ શિખર અને ગુરુ દત્તાત્રેય શિખર પર અમુક સમયથી જૈનો દ્વારા ઉપદ્રવ કરીને અને કપોળકલ્પિત વાર્તાઓ બનાવીને પોતાનો હક દાવો કરવાનું કાવતરું ચાલી રહ્યું છે। 2-3 દિવસ પહેલા અહીંયા આવેલા દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય સુનિલ સાગર એમના ઉશ્કેરવા પર અમુક લોકો જે જૈનો છે એ તે ઉપર જઈને જે નાથ સંપ્રદાયની પ્રાચીન જગ્યા છે ઓઘડ ટૂંક, જે દત્તાત્રેય શિખરના બાજુમાં આવેલી છે, ત્યાં જઈને ઉપદ્રવ કર્યો। સંરક્ષિત જે સ્થાન છે પુરાતત્વ વિભાગ દ્વારા, અને એ જે સ્થાન ઓઘડ ટૂંકનું જે સ્થાન છે એની માલિકી શ્રી ગોરક્ષનાથજીની દલીચાની જગ્યા સોમનાથ બાપુના હસ્તગત હોવા છતાં પણ આ જૈનો દ્વારા આવી રીતે ત્યાં જઈને ઉપદ્રવ કરવો, નારાબાજી કરવી, ધજાઓ લગાવી અને ત્યાં સંરક્ષિત સ્થાન પર પેન્ટથી અમુક વાક્યો અને ચિહ્નોના ચિત્રણ કરીને જે કાંઈ આ ઉપદ્રવ થઈ રહ્યો છે એમાં અમે આજે ભવનાથ પોલીસ ચોકીમાં આવેદન આપેલું છે। नाथ संप्रदाय की ओर से ये कहना चाहता हूँ कि नाथ संप्रदाय की गिरनार में अति प्राचीन टूक ओघड़ टूक और दत्तात्रेय महाराज की टूक और गोरक्षनाथ टूक जो अनंत काल सदियों से यहाँ स्थापित है और सनातन धर्म की अखंडता यहाँ पर बरकरार है और पूजा विधि उसकी अपनी परंपरा के अनुसार संचालित है, जो चली आ रही है। तो समय समय पर ऐसा होता रहता है कि कुछ जो इस प्रकार की बुद्धि के लोग हैं वो ऐसा प्रयास करते हैं या कब्जा करने की कोशिश करते हैं। तो अभी फ़िलहाल में हमारे में संज्ञान में आया, जानकारी में आया कि जो ओघड़ टूक है नाथ संप्रदाय की, जो नाथ संप्रदाय के अधीन है, महंत योगी सोमनाथ जी के अंडर में है, वहाँ पर कुछ असामाजिक तत्वों द्वारा एक ध्वजारोपण किया गया है और उन्होंने इसको मतलब के अपने कब्जे में लेने की या जिस भी प्रकार से कहें कि कुछ नवनिर्माण करने की कोशिश की है, जो यहाँ पर सरकार की तरफ से मनाही है। तो हमारा यही कहना है सरकार से भी और सभी लोगों से, सनातनवासियों से, कि भाई इस प्रकार की कोई अप्रिय घटना महाशिवरात्रि के मेले में या कदाचित आगे कभी ना घटे, इसको संज्ञान में लें और इस पर त्वरित कार्रवाई की जाए। इसी के माध्यम से मैं ये कहना चाहता हूँ कि अभी हम भवनाथ पुलिस थाने में एप्लीकेशन हमने दायर की है और आगे की जो कार्रवाई होगी हम आप सबको उसकी